સુરેન્દ્રનગર ખાતે ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ વકર્યો છે। સામે આવી રહ્યો છે સુરેન્દ્રનગર ખાતેથી આ વિવાદ, જ્યાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈને આ વિવાદ થયો છે। સુરેન્દ્રનગરની વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓને લિંક મોકલવામાં આવી છે, ત્યારે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે અને ભાજપના આગેવાનો વિદ્યાર્થીઓનો આશરો લઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે હાલ વિવાદ વકર્યો છે। વિદ્યાર્થીઓને ભાજપ તરફે આકર્ષિત કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ હાલ ભાજપ ઉપર થઈ રહ્યા છે। સ્કૂલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરી રહ્યા છે અને સુરેન્દ્રનગરની વધુ એક સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભાજપ સદસ્યતા અભિયાનને લઈ આ વિવાદ સામે આવ્યો છે। પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓનો સહારો ભાજપના આગેવાનો લઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને ભાજપ તરફે આકર્ષિત કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને ભાજપ તરફે આકર્ષિત કરવામાં આવી રહ્યા છે। સ્કૂલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની વધુ એક સ્કૂલનો આ વિડીયો વાયરલ થયો છે। હાલ ભાજપ સદસ્યતા અભિયાન 2024 ચાલી રહ્યું છે, જેમનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેને લઈ વિવાદ સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે। સુરેન્દ્રનગરની વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓને લિંક મોકલવામાં આવી છે ભાજપના સદસ્ય બનવા માટે, ત્યારે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે। ભાજપના આગેવાનો દ્વારા આક્ષેપ થયા છે ભાજપ ઉપર, વિદ્યાર્થીઓને ભાજપ તરફે આકર્ષિત કરવામાં આવી રહ્યા છે। સ્કૂલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરની વધુ એક સ્કૂલનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરથી આ વિવાદ સામે આવ્યો છે ભાજપ સદસ્યતા અભિયાનને લઈને, જ્યાં વિદ્યાર્થીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે ભાજપના આગેવાનો દ્વારા।